ગાંધીનગરમાં જે ડ્રામા થયો છે શરૂઆતમાં ભલે ખૂબ નાની ઘટના લાગતી હોય પણ આ નાની ઘટનાના ખૂબ મોટા રાજકીય પરિણામો આવનારા દિવસોમાં સંભવિત છે પણ આ સંભાવનાઓ એ પ્રશ્ન કરી રહી છે કે રાજનીતિના સંભવિત પરિણામો પક્ષો બદલી દે છે એક્સચેન્જ પોલિટિક્સ કરે છે સ્થિતિમાં ચેન્જ નથી આવતો નમસ્કાર આપની સાથે હું દેવાંશી સ્થિતિમાં ચેન્જ સમજતા પહેલા સ્થિતિ સમજવી પડે હાલત એ છે કે વરસાદ શરૂ થતાની સાથે જ ગુજરાતના રસ્તા પોતાનું મોડેલ વિકાસનું મોડેલ છે અને ગુજરાત તે બહુ વિકસિત રાજ્યોની હરોળમાં ટોચ પર છે બધું ભૂલી ગયા અને એ સાવે સાવ એમને મેમરી લોસ થઈ ગઈ ને ગાયબ થઈ ગયા રસ્તા જ ગાયબ થઈ ગયા જે રસ્તા આ રાજ્યની ઓળખ મનાય એ રસ્તાની એટલી બધી ફરિયાદો આખા રાજ્યમાંથી સામે આવી કે મોરબીમાં લોકોએ કહ્યું વિસાવદરવાળી કરીશું ધારાસભ્યને દિલ પર લાગી આવ્યું કે યાર તમે વિસાવદરનું ઉદાહરણ મોરબીમાં આપો એ કેમનું ચાલે એમને દિલ પર એ પણ લાગવું જોઈતું હતું કે જે 3000 કરોડનો ટેક્સ ભરે છે એવા માણસોને જે હજારો કરોડના આસામી છે એવા લોકોને રસ્તા કેવા એમના ભાગમાં આવે છે પૂર્વ સાંસદનું કાર્યાલય મોરબીમાં છે એની બહાર ગટરો ઉભરાતી હોય કિલોમીટર સુધી ખરાબ હાલત હોય ચિત્રકૂટ સોસાયટી જ્યાંથી ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો એનો ગઢ છે એવું મનાય ત્યાંના લોકોએ બહાર આવીને બૂમો પાડીને કે હવે વિસાવદરવાળી કરીશું જ્યાં સુધી તમારો રાજનૈતિક પગ ન મૂકે એ કુંડાળામાં ત્યાં સુધી તો તમને ફરક જ નથી પડતો ત્યાં સુધી શું કાંતિભાઈ અમૃતિયાને કોઈને પણ ફરક પડ્યો હતો મોરબીમાં મહાનગરપાલિકા હતી એને સુપરસીડ કરવામાં આવી નગરપાલિકા હતી સુપરસીડ કરાઈ અને પછી રિવોર્ડ આપ્યો એ મહાનગરપાલિકા આપી પણ નળ ગટર રસ્તાના ઠેકાણા નથી અધિકારીઓએ તાબડતોડ મિટિંગ બોલાવી કોઈ નીચે ગ્રાઉન્ડ પર જઈ શકે એમ નહોતું કેમ કે જાય તો પબ્લિક હાથમાં મારવા લે એ પ્રકારની હાલત હતી એટલો બધો આક્રોશ હતો લોકોનો તો પછી તાત્કાલિક રસ્તા એનું રિપેરિંગ સમારકામ બધું કરી દેવામાં આવ્યું અને ટેમ્પરરી બધું જ સુધારી દીધું જેથી લોકોનો રોષ શાંત થાય પણ લોકોનો ગુસ્સો શાંત કરવા માટે થતા કામો કામ કરવા માટે કેમ નથી થતા ગાંધીનગરમાં કાંતિભાઈ અમૃતિયા પહોંચ્યા આખા ગામને ખબર હતી કે આ માત્ર નરે નાટક સિવાય કશું નથી થવાનું કાંતિભાઈએ સ્લોગન આપ્યું હતું કે કરીને બતાવે એ કાનાભાઈ પણ શું કરીને બતાવે રસ્તા કરીને બતાવે એ કાનાભાઈ ગટરની વ્યવસ્થા સુધરી જાય એ કાનાભાઈ મોરબીએ ખરેખર ઇતિહાસમાં એનું જે સ્થાન હતું રાજાશાહી વખતે એની ઓળખ હતી એ ફરીથી પુનઃ પ્રસ્થાપિત થાય એ કરીને બતાવે એ કાનાભાઈ કેન્દ્ર સરકારની રાજ્ય સરકારની યોજનાઓ મોરબીમાં લાગુ થાય અને મોરબી એક આદર્શ વિધાનસભા બને એ કરીને બતાવે એ કાનાભાઈ ના એ કશું જ નહીં વટ સાચવીને બતાવે એ કાનાભાઈ અને એટલા માટે ગયા એ પહોંચ્યા અને પહોંચતાની સાથે એમની ઓડિયો ક્લિપ વાયરલ થઈ ગઈ જેમાં એ પોતે જ કહેતા હતા કે રાજીનામું આપવાનું નથી આ તો ખાલી વટનો સવાલ છે પત્રકારોએ ખૂબ બધા પ્રશ્નો કર્યા સ્વાભાવિક હતું કે ખૂબ અકળાયા આમ આદમી પાર્ટીને પણ સવાલ કર્યો ગોપાલ ઇટાલિયા બેલેન્સ બતાવવા માટે તમે એવું કહી શકો કે ગોપાલ ઇટાલિયા પણ વિસાવદરમાં શું કરી રહ્યા છે વગેરે વગેરે હકીકત એ છે કે ચેલેન્જની શરૂઆત અને મૂળ પ્રશ્નની શરૂઆત મોરબીથી થઈ છે જવાબ પણ ત્યાંથી ત્યાંના ધારાસભ્ય પાસેથી જ મળવો જોઈએ સાંભળીએ પ્રતિક્રિયાઓ એમાં શું છે હવે એક રોડનું એગ્રીમેન્ટ કરવાનું છે 12 કરોડ રૂપિયાનું કામ આપણે દઈ દીધું અને વરામાં પૂરું કરવાનું એમાં લાઇટનું અલગ કરીને અંદર કરવાનું એમાં શું છે કાંતિભાઈ તમારો જસ ઈ લઈ જાય ને એટલે મારે બનાવવું પડ્યું ના ભલે હું તમને ચોખવટ કરી લઉં હા બરાબર હું હે ને કાલે જઈશ ગાંધીનગર બરાબર આ વટ માટે જવું રાજીનામું દેવા નથી વટ માટે સવાલ જ નથી ને એટલે તમારે જેટલા થાય એટલે આવવાનું છે ચૂંટણી નથી આવવાની પણ આવવાનું છે કાંતિભાઈ અમે તમારી હારે કારી રાતે ફોન કરો અત્યારે તમે આ માહોલમાં અમને હારે ન લ્યો અમે તમારી હારે જ છીએ મેં તમારે સ્પેશિયલ વિડિયો મૂક્યો છે બીજાને મોકલજો અને આજે મકરસંક્રાંતિ વીડીમાં આવે 4 ઈ તો પણ હું રાહ જોઈ શપથ ઈ અહીંયા આવે એમ કે 2 કલાક શપથ લઈ લીધું તોય બે જાય નહીં બે શપથ લઈ લે પછી જો ભૂખો બેવ હા તોય શપથ લેવા આવે શપથ લીધા પછી એના કાર્યકર્તા આવે તોય હું અહીંયા 3 કલાક આમને બે ખાધા પીધા વિના પછી મોરબીમાં ગોપાલ લાવ્યા એના કાર્યકર્તા કાંતિભાઈ એ એવું કે છે કે ભાઈ રાજીનામું આપવાની મારી વાત નહોતી થઈ એ આપે હું ત્યાં ચૂંટણી લડું ના એ બોલ્યા એને એ એવું કે છે અમે મોરો બોલ્યા હતા પણ મોરો ખરો પણ રાજીનામું આપ્યા વગર એમને મોરો ન થાય ને મોરો એમને ન થાય ને બે હારે રાજીનામું દીધું થાય ચૂંટણી બંધ થોડી ચૂંટણી આપે તો તમારે કેવો મોરો એક સવાલ કાંતિભાઈ એક સવાલ એ છે કે તમારા મોરામાં જે લોકો લાઈનમાં લાગીને તમને જીતાડવા માટે ઉભા રહ્યા મતદાર એમને ફરીવાર તમારે લાઈનમાં રાખે મતદારોનો ઉમંગ છે ફરીવાર પૈસાનું શું પડે બધા ચૂંટણીમાં લાગે કઈ એ બધું છે તમે 2 કરોડ આપવાની જે વાત કરી હતી એ ચૂંટણીનો ખર્ચ પણ આરે ઉપાડશો અરે મારો ચૂંટણીનો ખર્ચ હું કરતો જ નથી મારા મતદારો કરે રામ પેલા હું તમને કહું હું આ 7 ચૂંટણી લડ્યો હું કોઈ ફંડ નથી લેતો એની મેરે ખર્ચો કરે કાર્યકર્તા
જેની શક્તિ હોય એની મેરાએ મત દઈએ. હું કોઈ પાર્ટીમાંથી ફંડ નથી લેતો ને કાંઈ ખર્ચ નથી કરતો. મોરબીનું મને મોરબી જિલ્લાના મતદારો ઉપર ગૌરવ છે. ગઈ ખેલે બ્રિજની ઘટના બની હતી ત્યાં હું બોલ્યો હતો કે એને ન્યાય મળશે. 21 લાખ રૂપિયા તમામને દેવરાવ્યા. 21 મા બાપ વિના એને 46 લાખ રૂપિયા દેવરાવ્યા. ત્યાં પણ હું જીબાન બોલ્યો હતો કે પૂરેપૂરા એને ન્યાય મળે. કાંતિભાઈ 2 કરોડ તમે વિકાસમાં લગાવી દેતા ત્યાં. એ તો લગાડતા છે ને વિકાસ. હું સેવામાં જાજા લગાડું બેન, જાજા લગાડું બેન. મારા ભાઈ છે ને એથી જાજા સેવામાં કરી નાખ્યા. કાંતિભાઈ તમે જે 2 કરોડનો વિષય હતો એ વિષય નથી. એ રાજીનામું આપવાનું. હવે આ 2 કરોડ હું તમને સાચી વાત કરું. અમારા કાર્યકર્તાના જોરે મારા જોરે ચૂંટણી આવે ને એટલે મત ઉપર શરત કરે અને સાફ કરી નાખે કે ને કોંગ્રેસને નામ પાડી દઈને આર્થિક રીતે તો વાપરે નહીં મારા કાર્યકર્તા. આ સાફ કરી નાખે. પૈસા દેવાનું તેવડ ન હોય, મતે પૈસાની શરત કરે. જો કાંતિભાઈ ગોપાલ ઇટાલિયા પર કોઈ આવે ત્યારનો વિષય હતો મારો. ત્યારે આવું બંને ધારાસભ્યો આવે તે ચેલેન્જનું વિધાનસભા અધ્યક્ષના નાતે શું લોકોનું કામ કરવું જોઈએ. અને મોરબીના મતદારોએ ગોપાલભાઈને કહ્યું અમને આવી રીતે અમે રજૂઆત કરવા ગયા તો અમને ઉલટાના ધારાસભ્ય ચેલેન્જ આપે છે. તો તમે આ ચેલેન્જ સ્વીકારો કે જો કાંતિભાઈ રાજીનામું આપશે તો ગોપાલભાઈ મોરબીથી લડીને જીતીને બતાવશે. વાત આટલી હતી. બીજા દિવસ કાંતિભાઈને ખબર પડી કે સાલું ચેલેન્જ સ્વીકારાઈ ગઈ છે. તો કાંતિભાઈએ બીજા દિવસ નવા નાટકની શરૂઆત કરી. નવા નાટકમાં એક લાઈન બીજી ઉમેરી કે ગોપાલ ઇટાલિયા ત્યાંથી વિસાવદરથી રાજીનામું આપે, હું મોરબીથી આપું, જે વાત જ નહોતી. તો બીજા દિવસ સમજી વિચારી આ નિવેદન બદલવામાં આવ્યું. હું તો એ કહું છું તમામ મીડિયા મિત્રોને કે આગલા દિવસનું નિવેદન અને બીજા દિવસની ચેલેન્જ આ બંનેમાં શું તફાવત છે? બંને ચેલેન્જ કાંતિ અમૃતિયાએ આપી. આગલા દિવસની ચેલેન્જ હતી એમાં કોઈ ફૂદડી નહોતી, તેમ છતાંય બીજા દિવસની ચેલેન્જમાં કેમ ફેરફાર થયો? હું પૂછું છું જમાવટના માધ્યમથી, કાંતિભાઈએ રાત્રે કઈ નશો દારૂ નો કરી લીધેલો હતો કે શું? કેમ આગલા દિવસની ચેલેન્જ અલગ હતી બીજા દિવસની ચેલેન્જ અલગ હતી? વિષય એ છે પાયલબેન કે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર ચોમાસામાં દરેક સિટીની અંદર બહાર આવ્યો છે ઉભરાઈને. ગટરોના પાણી ઉભરાય છે, રસ્તા તૂટી ગયા છે, લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય છે. તમામ પરિસ્થિતિઓથી લોકો હેરાન છે. હાલ જે ગંભીરા બ્રિજ વાળી જે દુર્ઘટના બની, જેમાં પીડિત પરિવારને મળવાની વાત તો છોડો, એના પરિવારને આશ્વાસન આપવા માટે ધારાસભ્યોએ જવાનું હોય, એની બદલે ધારાસભ્ય દરેક મુદ્દાઓથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે જેવી રીતે ભવાઈ મંડળમાં એક ભવાઈઓ નાટક કરે એવી રીતે મોરબીના ધારાસભ્ય માનસિક સંતુલન ગુમાવી નાટક કરી રહ્યા છે. જી ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ સ્વીકારી લીધી. એમને હજી શપથ તો લીધા નથી. અમે અત્યારે કાંતિભાઈ સાથે વાત કરીને બી આવ્યા છે. કાંતિભાઈ એમના સમર્થકો સાથે વિધાનસભાની સીડીઓ પર બેઠા છે કે હું 12:30 વાગ્યા સુધી ગોપાલ ઇટાલિયાની રાહ જોઈશ. એ આવે, એમને શપથ લેવા હોય તો હું 2 કલાક બીજું બેસવાય તૈયાર છું, અહીંયા જ બેસી રહીશ. એ શપથ લઈને રાજીનામું આપી દે. કાંતિ કાકા અત્યારે ગાંધીનગર જઈ અને ત્યાં નાટક કરશે, જેમ વાઘ માર્યો એમ પાછા લાઈવ થશે, વિડીયો બનાવશે કે જો હું આવી ગયો, ગોપાલભાઈ ન આવ્યા. પણ કાંતિ કાકા આખી ગુજરાતની જનતાને ખબર છે કે રાજીનામું આપવાની વાત તો તમે એકલાએ કરી છે. માનનીય ગોપાલભાઈએ આખા ક્યાંય પણ ઘટનાક્રમમાં પોતે રાજીનામું આપવાની વાત નથી કરી. એમણે તમને એટલું જ કીધું છે કે તમે 12 તારીખે 12 વાગે રાજીનામું આપી દો તો તમારી ચેલેન્જ સ્વીકારવા તૈયાર. પણ આખી વાતમાં એમણે તો ક્યાંય રાજીનામાની વાત કરી જ નથી.